સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી અને 12 જિલ્લાના કોળી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા. તો કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવી. તેમાં નિવેદન આપવામાં આવ્યું છે કે કેટલાક લોકોના સંગઠનમાં દુવિધા ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. નવી નિમણૂકોના નામે સમાજને ગુમરાહ કરી રહ્યા છે તેવું નિવેદન કુંવરજી બાવળિયાએ આપ્યું અને કહ્યું કે નવું સિલેક્શન ન થાય ત્યાં સુધી કાર્યકારી ટીમ તરીકે કામ કરીશું. ક્યાંક સમાજને તોડવાનું કામ થયું છે તે માટે એકઠા થયા હતા. કોર્ટના નિર્ણય બાદ કઈ રીતે આગળ વધવું તે બાબતે ચર્ચા થઈ. કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે.